જ્યારે આપણે નાનકડા ગટુડા અને જાડિયા બાળકોને જોઈએ ત્યારે આપણને કેવા ક્યુટ લાગે, પણ આ ક્યુટનેસ ભવિષ્યમાં કઈ કોમ્પ્લિકેશન કરી શકે ખરી? WHO ના ડેટા પ્રમાણે અર્બન ભારતમાં દર 8 માંથી 1 બાળક ઓવરવેઇટ છે. છેલ્લા 20 વર્ષમાં ચાઇલ્ડહુડ ઓબેસિટીનું પ્રમાણ 4 ગણું વધ્યું છે. આ માત્ર જીનેટિક સમસ્યા જ નથી, પરંતુ અનહેલ્ધી ડાયટ લેવાથી થતો ડિઝીઝ છે. તો આવું થવાનું કારણ શું? આજકાલ વીકેન્ડ્સમાં બહાર જમવા જવાની એક ફેશન બની ગઈ છે. બાળકોમાં પીઝા, પાસ્તા, મેગી, નૂડલ્સ, મંચુરિયન આ બધા ફેવરિટ ફૂડ બનતા જાય છે અને સ્વિગી અને ઝોમેટોમાંથી બહારનું ફૂડ ઘરે મંગાવવાની એક આદત બની ગઈ છે અને આવી આદતોના લીધે જ બાળપણથી જ મેટાબોલિક સિન્ડ્રોમ શરૂ થઈ જાય છે. પીઝા એ પ્રેમ છે પણ ન્યુટ્રિશન નથી. મોંઘા અને ફેન્સી ફૂડ એટલે સારા ફૂડ એવું નથી. ટેસ્ટ એ ટેમ્પરરી છે, પણ મેટાબોલિક ડિસઓર્ડર પરમેનન્ટ બની શકે છે.